દો, પણ હવે મારે આ જન્મ મરણના ફેરામાં, હે મારા પુત્ર સ્વરૂપ ગુરુજી, મારે હવે ફરવું નથી, તો મને તમે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવો. અને ત્યારે ભગવાન કપિલે માતા દેવહૂતિને જે જ્ઞાન આપ્યું ને એને સાંખ્ય યોગ અથવા તો કપિલ ગીતા એવું કહેવામાં આવે છે. કપિલજીએ માતાને ઉપદેશ આપ્યો, એનો મૂળ કંઈક એવું હતું કે એમાં મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસ બંધનમાં પડે, લખ 84 ના ફેરામાં વળીને જન્મે રાખે, મરે રાખે, જન્મે રાખે, મરે રાખે, તો એનું કારણ એ છે કે માણસનું મન છે ને એ આ સંસારમાં આસક્ત થાય છે. અને જો મુક્તિ મળે ને તો મુક્તિનું કારણ એ છે કે માણસનું એ જ મન છે એ પરમાત્મામાં આસક્ત થાય છે. મન છે એ જ બધાનું કારણ છે. એક નાનકડી કથા છે આ સમજાવવા માટેની, દ્રષ્ટાંત કથા. એક રાજા હતો. એક રાજાની પાસે એક બકરો, અને બકરો છે ને લીલું ઘાસ ખાવાનો એવો શોખીન કે કદાચ ગમે એટલું ખવડાવું ખાધે જ રાખે. રાજાને એકવાર વિચિત્ર વિચાર આવ્યો, અને રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે મારો જે આ બકરો છે ને એને જે પેટ ભરી અને લીલું ઘાસ ખવડાવી આવે, ટૂંકમાં બકરો ધરાઈ જવો જોઈએ. એ ધરાઈ જાય ને પછી એને મારી પાસે લઈ આવવા, અને પછી હું એને પાછું ઘાસ નાખીશ. જો એ ન ખાય ને તો એ જેને પેટ ભરીને ઘાસ ખવડાવી આવ્યો છે એને હું મોં માગ્યું ઇનામ આપીશ. સોના મોરો કે તો સોના મોરો, ગામ કે તો ગામ, ને જમીન કે તો જમીન, જે કે. કારણ શું રાજાને પોતાના બકરા ઉપર ભરોસો જ એટલો કે આને ગમે એટલું લીલું નાખશો, ખાશે, મોઢું તો નાખશે. એટલે શરત મૂકી, જો સવારે લઈ જવાનું બકરાને, સાંજે પાછો લઈ આવવાનો, વળી સભામાં એની સામે ઘાસ નાખશું, એમાં મોઢું નાખવો જોઈએ નહીં. ઘણા બધાને સેલી લઈ ગયા શરત કે આમાં શું, આખો દી ખવડાવી કરશું, પેટમાં જાય કેટલું ખમાય. બીજે દિવસે એક જણો આવ્યો, બીજે દિવસે ત્રીજે દિવસે બીજો જણો આવ્યો, એમ કરતા રોજ એક જણો આવે ઇનામની લાલચ. અને થાય એવું કે સવારે બકરાને લઈને જાય, સરસ મજાનું લીલું ઘાસ ખવડાવે, બહાર જ્યાં લીલોતરી હોય ત્યાં ચરાવે, ને પોતે પોતાના ખર્ચે થોડું ઘણું લીલું ઘાસ નાખે કે ખર્ચો પછી તો ઇનામ મળવાનું છે ને, તો ખર્ચો સારું ઘાસ ખવડાવે. અને હાંજ સુધી બકરાને સરસ મજાનું ઘાસ ખવડાવે અને રાજસભામાં હાંજે લઈ આવે. અને જ્યાં બકરાની આગળ રાજા પાછો લીલો ઘાસનો પૂરો મૂકે, તરત બકરો મોઢું નાખે, મંડે ખાવા. ઓલો બિચારો વિલા મોઢે પાછો જાય. ઘણા દિવસો સુધી આ ઘટના ચાલી. પછી નગરમાં કોઈ બુદ્ધિશાળી હોય ને, એક દિવસ એક જણો કે હાલો રાજાજી આજે મને આપો. રાજા કે લઈ જાઓ. બકરાને લઈને ઓલો જે માણસ હતો એ ગયો, લીલું ઘાસ જ્યાં હતું ત્યાં બકરાને ઉભો રાખ્યો. જ્યાં બકરો ઘાસ ખાવા જાય એટલે ઓલાએ પોતાની હારે એક લાકડી રાખી હતી, ફટાક દઈને મોઢા ઉપર એક લાકડી વળગાડે. એટલે એક વખત તો થયું એવું, એટલે બકરો તો ઘડીક વાર તો હેપતાઈ જાય કે રોજ તો આવું નથી થતું. થોડીક વાર થઈ, કળ વળી પાછું લીલું ઘાસ જોયું, પ્રકૃતિથી મજબૂર. વળી પાછું જ્યાં ઘાસમાં મોઢું નાખવા જાય, ઓલો લાકડી લઈને તૈયાર જ ઉભેલો, પાછો ફટાક કરીને એક ફટકો માર્યો મોઢા ઉપર. અને આવું હાયલું આખો દિવસ. એટલે બકરાના મનમાં એક વસ્તુ ઘર કરી ગઈ, જો લીલા ઘાસમાં મોઢું નાખ્યું એટલે માર ખાવાની તૈયારી રાખવાની. ભૂખાઈ લાગી ગઈ હતી આખો દી, કાંઈ ઓલા એક તેણું મોઢા નાખવા દીધું નહીં. હવે ભૂખાઈ લાગી ગઈ હતી, તરસાઈ લાગી ગઈ હતી. અને પરિસ્થિતિ એવી કે જો સામાન્ય પરિસ્થિતિ હોય ને તો હાંજે જો એને રાજસભામાં લઈ જઈને એટલે તૂટી પડે ઘાસ ઉપર, એવી પરિસ્થિતિ. પેટમાં ભૂખ એવી લાગે.
અને ઓલો પછી દોરીને લઈ ગયો, રાજાની સામે ઉભો રાખ્યો. રાજાજી ધરાઈ ગયો. શેનેથી ધરાઈ ગયો તો એક બકરાને ખબર હતી, એક એને ખબર હતી શેનેથી ધરાણો છે. એટલે રાજા તો મુસ્તાક હતા, મારો બકરો ધરાય જ નહીં કોઈ, નાખો ઘાસ નાખો. અને રાજાના બકરાની પાસે ઘાસ નાખવામાં આવ્યું. જેવું ઘાસ મોઢા આગળ આવ્યું ને, બકરાએ ઘાસ સામું જોયું, પેલા મણા સામું જોયું, મોઢું ફેરવી ગયું. જો કે મોઢું નાખીશ તો પાછો ફટકો એક આવશે ને હવે સહન કરવાની તેવડ નથી. રાજાને તો આશ્ચર્ય થયું ને આઘાતે લાગ્યો કે આ તો ધરાવીને એવો કેમ લેવો હોય છે, પણ જે હોય ઇનામ તો દેવું પડે. ઇનામ દીધું, ઇનામ લઈ અને ઓલો માણસ ઘરે વયો. કથા માત્ર આટલી જ છે, પણ એમાં રાજાય છે ને એ કાંઈક છે, બકરોય કાંઈક છે, ઘાસય કાંઈક છે, ઓલો માણસ એક રૂપક છે, અને લાકડી અનાથમાં છે ને એ એક પ્રતીક છે. દ્રષ્ટાંત કથા કહેવાય કે કાંઈક સમજાવવું હોય ને તો સરળ બનાવીને સમજાવવું પડે. એટલે નાના છોકરાઓ જેવી વાર્તા જ કહેવાય ને, પંચતંત્રની ને એવી બધી આપણી નાના છોકરાઓ માટે વાતો સંસ્કૃતમાં ઘણી બધી લખાઈ છે. એ એમને જીવનના મૂલ્યો સમજાવવા માટે જ લખવામાં આવી હતી. તો આ એવી રૂપક કથા કહી શકાય, દ્રષ્ટાંત કથા કહી શકાય. એમાં રાજા છે એ કોણ છે? તો કે રાજા એટલે આપણે બધાય રાજા. બકરો કોણ છે? તો કે આપણું મન એ બકરો છે. લીલું ઘાસ છે એ શું છે? તો કે વાસનાઓ. સંસારમાં આપણી પૂરી ન થયેલી કે ન થઈ શકેલી એવી વાસનાઓ છે. એટલા માટે શું થાય છે કે આપણું મન છે ને એ બકરો જેમ લીલા ઘાસમાં કાયમ મોઢું મારીને ખાધે રાખે, એમ આપણું મન છે ને સદાય સાંસારિક વાસનાઓમાં. આજે કદાચ કથા સાંભળી હોય ને અને આપણને કઈ બોધ આવ્યો હોય, મનન કર્યું હોય, નિધિ ધ્યાસન કર્યું હોય, તો પછી શું થાય કે આજનો દી જાય, કાલનો દી, 2-4 દી જાય, માની લો કે કથા પૂરી થાય ત્યાં સુધી એ મગજમાં રહે કે જો ભાઈ ખોટી વાસનાઓનો ત્યાગ કરવાનો છે, ખોટી લાલસાઓનો ત્યાગ કરવાનો છે. પછી શું થાય તો કે યાત્રા તો હમણાં પૂરી થઈ જશે, 7 દિવસ આવી મજાના ગાયો ઘા વયા જશે. અને જેવા ઘરે ગયા અને ઘરે ગયા એટલે તરત સંસાર પાછો ચોટે, તરત વાસના પાછી આવી જાય, બધું પાછું વળગી જાય આપણને. જેમ બકરો ઘાસ જોવે અને મંડે ખાવા, એમ આપણે આપણી આજુબાજુ જે સંસાર છે, ભગવાનની માયા, એમાં પડી જાય પાછા ઈની ઝંઝટ કાયમ માટે. અને આ નો કરવું હોય તો કોની જરૂર પડે ખબર છે? જેમ દેવહૂતિએ કપિલજીને પોતાના ગુરુ બનાવ્યા ને, એવી રીતે જરૂર પડે એક સદગુરુની. અને સદગુરુ એટલે કોણ? તો કે ઓલો માણસ જે આવ્યો તો એ કે હું એને પેટ ભરીને ઘાસ ખવડાવતી, એ માણસ એ સદગુરુ છે. અને એના હાથમાં હતી એક લાકડી. સદગુરુની પાસે જે લાકડી છે એ શેનું પ્રતીક છે? તો કે સદગુરુ કોઈ લાકડી લઈને, પ્રત્યક્ષ લાકડી લઈને મારે નહીં, પણ અટકાવે. શેનાથી અટકાવે? આ સંસારની માયામાં પડવામાંથી અટકાવે. અને શેનાથી અટકાવે? એની પાસે લાકડી છે એ કોઈ દેખાતી લાકડી નથી, એ વિવેક રૂપી દંડ છે. એ સદગુરુ પાસેથી મળતું જ્ઞાન છે. એ આપણને જ્ઞાન આપે, એ આપણને વિવેક રૂપી બુદ્ધિ આપે, આપણને અટકાવે ખોટું કરતા. ધર્મના માર્ગે આપણે ન ચાલતા હોય તો એ લાકડી મારી, કઈ લાકડી? વિવેક રૂપી લાકડી. એ મારી અને આપણને ધર્મના માર્ગે ચાલવા માટે આગળ કરે, પોતે સાથે ચાલે અને આંગળી પકડીને આપણને લઈ જાય. એટલે જ્યારે પણ જીવનમાં આવી કોઈ તકલીફ આવે ને ત્યારે સૌથી વધારે જરૂર પડે છે આવા કોઈ સદગુરુની. અત્યારે તો ગુરુ ધારણ કરવાની પ્રથા બહુ ઓછી થતી જાય છે. પહેલાના સમયમાં તો ગુરુ વિનાનો હોય ને એના મોઢા ન જોતા માણસો કે આ તો નુગરો છે. હામો મળે ને તો એમ કહેવાય કે આનો દાપશુકન છે, કાં તો કે આ તો નુગરો, અને ગુરુ જ નથી. તો ગુરુ ધારણ કરવા પડે. ગુરુ પણ હોય અને સદગુરુ પણ હોય. જો એવું નથી કે ગુરુ એક જ હોય. જેની પાસેથી આપણને કાંઈ પણ સારી વસ્તુ શીખવા મળે ને એને ગુરુ કહેવાય. આવશે જ આપણે 12મા સ્કંદમાં દત્તાત્રેય ભગવાન 24 ગુરુ કર્યા એમણે. સામાન્યમાં સામાન્ય પશુ પક્ષી પાસેથી પણ એને કાંઈક ને કાંઈક શીખીને એને ગુરુ બનાવ્યા છે.
તો સદગુરુની કૃપા હોય ને તો આ થાય. તો આપણું મન છે વાસનામાં જાય ને સદગુરુનો દંડો પડે એનો તો લાલ કી જય. એટલે કપિલજીએ માં દેવહૂતિને આ જ વસ્તુનું જ્ઞાન આપ્યું કે માં, જો સંસારમાં મનને આસક્ત થવા દેશો તો પાછી જન્મ મરણનો ફેરો છે ને છે. અને જો મનને પરમાત્મામાં આસક્ત થવા દેશો તો એ મન છે ને, એ જ મન એ તમને મુક્તિ અપાવશે. જય હો, જય હો. કાનુડાના આગમનની એંધાણીઓ પોકારાય છે ભાઈ આપણે. હે ભલે અધિક મહિનો રહ્યો પણ કાનુડો આવવાનો હોય તો અષાઢ નહીં આવવું પડે ને શ્રાવણ નહીં આવવું પડે. હે આવવું પડે ને. જય હો, જય હો. ગુરુની કૃપા જોઈ પણ ગુરુ પાછા સદગુરુ જોયો. અત્યારે શેરીએ શેરીએ નાકે નાકે જે ગુરુ બનીને બેઠા છે અને પોતાને ગુરુ બનવાનો ભડભડિયો છે જે, એને પછી સદગુરુ નો કહેવાય, એને કહેવાતા ગુરુ કહેવાય. અત્યારે રાપડો ફાટ્યો છે, મારા ચેલા બનો, હું બધાને દીક્ષા આપીશ, હું ગુરુ બનીશ. તો આને ગુરુ નો કહેવાય ને એવા ગુરુ કરાય. ગુરુ એવા હોય અને પછી આ તો કળિયુગ છે, ગુરુ એવા હોય કદાચ ગુરુ સદગુરુ હોય તો પછી ચેલા કદાચ ચેલા બનવાની લાયકાત નહીં ધરાવતા હોય, એવું હોય ને. યોગ્ય શિષ્ય હોય ને, યોગ્ય શિષ્ય એને યોગ્ય ગુરુ શોધવા જવા પડે નહીં. એ ગુરુ તત્વ આપોઆપ એને પરમાત્માની કૃપાથી એની સામે આવીને મળે. દાખલા તરીકે પરીક્ષિતજીને જ્યારે જરૂર પડી ને કે 7 દિવસમાં મારે મારી મુક્તિ જોઈ છે, ત્યારે એ નથી ગયા કઈ, સુખદેવજી સામેથી આવીને એમને મળ્યા છે અને કીધું છે કે રાજન, તારી પાસે તો હજી 7 દિવસ છે, 7 દિવસમાં હું તારો મોક્ષ કરાવી દઈશ. એમ જો ચેલા છે, શિષ્ય છે, એ પણ યોગ્યતા ધરાવવા વાળા હોય તો ગુરુ આપોઆપ સામેથી અને આપણે પણ જો માતા દેવહૂતિએ કીધું, આપણે પણ જો મુક્તિ મેળવવી હોય તો શું કરવું પડે? જો અમુક તત્વચિંતકોની વાણી છે ને બહુ ગૂઢ વાણી હોય. એક તત્વચિંતકને એવું પૂછવામાં આવ્યું કે અમારે મુક્તિ મેળવવી છે, ભગવાનના ચરણોમાં અમારે સદા સર્વદા સ્થાન જોઈ છે, તો અમારે કરવું શું? કોઈ સામાન્ય માણસે બિચારાએ પ્રશ્ન પૂછ્યો અને ત્યારે ઓલે શું કીધું ખબર છે? તત્વચિંતકે, પાપ કરો પ્રભુજી મિલે અને પાપ કરો સુખ હોય. પાપ કરો પ્રભુજી મિલે અને પાપ કરો સુખ હોય. એ પાપ કરો મુક્તિ મિલે, માટે પાપ કરો સબકો. શું કીધું? સાંભળી તો આપણને એમ થાય કે નક્કી આના આટા મુકાઈ ગયા છે. પાપ કરો પ્રભુજી મિલે, કેમ કેમ મેળ કરવો? પાપ કરો ને પ્રભુ કેમ મળે? પુણ્ય કરી ભેગું નથી થતું ભગવાન સુધી પહોંચવાનું. તો પાપ કરીને પ્રભુ કેમ મળે? પાપ કરી સુખ કેવી રીતે થાય? પાપ કરીને મુક્તિ કેવી રીતે મળે? અને પાછું બધાને કીધું કે પાપ કરો સદકો. બધાય પાપ કરો, પણ ગુડવાણી છે. આની આ વસ્તુ છે, શબ્દ જે છે ને, પહેલો શબ્દ
એને કેવી રીતે તોડવામાં આવે ને એના ઉપરથી એનો અર્થ જુદો નીકળે. પાપ કરો આ પહેલો શબ્દ છે, પણ આપણે એનો હાંભળા ભેગો કટકો કેવી રીતે કરી? તો કે પાપ કરો. બરોબર ને? આપણે સાંભળીએ એટલે પહેલા આપણે એમ જ વિચારી કે પાપ કરો એવું લખેલું છે, એવું કીધું, પણ હકીકતમાં એવું નથી. શબ્દ વિગ્રહ એવી રીતે થાય છે, પાપ પકરો. પા એટલે પગ અને પકડો એટલે પકડો. કોના પગ પકડવાના? તો કે સદગુરુના પગ પકડો. હવે ફરી પાછું આની આ વસ્તુ અલગ રીતે શબ્દને તોડીને પાછી આપણે સાંભળીએ. પા એટલે પગ અને પકરો એટલે કે પકડો, તમે પકડો, સદગુરુના પગ પકડો એવું કહેવામાં આવ્યું છે. હવે ફરીથી સાંભળીએ. પા પકરો પ્રભુજી મિલે અને પાપ કરો સુખ હોય, અને પાપ કરો મુક્તિ મિલે. માટે પાપ કરો, સદગુરુના પગ પકડો, માટે પાપ કરો સબ કોઈ. જો બધા સદગુરુના પગ પકડીએ ને તો બધાને મુક્તિ મળે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને કીધું છે કપિલજીએ કે માં, જો મન છે એ સંસારમાં આસક્ત થયું ને તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ચરપટ પંજરિકા સ્તોત્ર આદિ શંકરાચાર્યજીએ જે રચેલું છે એમાં કીધું છે કે જો આમ કરશો ને તો આમ થશે. શું કીધું છે આદિ શંકરાચાર્યજીએ? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનની જઠરે શયનમ. ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે માહી મુરારે કૃપયા પારે માહી મુરારે. ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ. પુનરપી જનનમ પુનરપી મરણમ. ફરી ફરીને જન્મ, ફરી ફરીને મૃત્યુ. પુનરપી જનની જઠરે શયનમ. માતાના ગર્ભમાં ફરી ફરીને આવવાનું થશે. ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. હે મુરારી, હે કૃષ્ણ પરમાત્મા, આ વારંવાર ફેરા ફરવાથી હું થાક્યો છું, હું કંટાળ્યો છું. ભગવાન તમે મને આમાંથી બચાવો. કૃપયા પારે પાહી મુરારે. ભગવાન મારી તમે આમાંથી રક્ષા કરો. પણ પરિસ્થિતિ શું છે કે માણસ ગમે એટલો ઘરડો થાય ને, ગમે એટલી ઉંમર વ્યતીત થતી જાય, શરીરના અંગો ધીમે 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 કામ કરતા બંધ થવા લાગે. એક પછી એક શરીરના અવયવો છે શિથિલ થવા લાગે, ઇન્દ્રિયો કામ કરતી બંધ થવા લાગે. પણ એ માણસ છે ને એ છતાંય વિષય વાસના ભોગ આ ભોગવવાની જે એની અંદરની ઈચ્છા છે ને એ ઈચ્છા છોડતો નથી. અને માટે જ કીધું વિહીના
ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ મૂઢમતે અંગમ ગલિતમ ફલિતમ મુંડમ અંગો કામ કરતા બંધ થવા લાગે મસ્તક છે ઈ ધીમે ધીમે કાળા વાળમાંથી સફેદ વાળ થવા લાગે ધીમે ધીમે વાળ જતા રહીએ આ જીભ છે ઈ જીભના રક્ષકો છે એક પછી એક પડવા લાગે મોઢું બોખું થવા લાગે શરીરના અંગો એક પછી એક કામ કરતા બંધ થવા લાગે પણ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ આ ટાંગા જાય ને પેલા પગ જાય આ એક એંધાણીઓ છે બધી કે ભાઈ એ જીવ હવે ધીમે ધીમે આ સંકેત તને આપું છું હજી જો તું ભગવાન બાજુ વળી જા તો બરોબર પગ જાય એટલે શું થાય લાકડીનો સહારો લેવો પડે વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિના મુંચતી આશા પિંડમ પણ આટલી ઉંમર થાય ને આવી પરિસ્થિતિ થઈ જાય અને છતાં પણ ન મુંચતી છોડતો નથી શું તો કે આશા રૂપી પિંડમ હજી મને આ મળી જાય તો સારું હજી આ મળી જાય તો સારું હજી જિંદગીમાં બાકી છે હજી ભગવાન આટલું કરી દે તો સારું હે પગ જાય આધુનિક વિજ્ઞાન પાસે દોડે માણસ પગ જાય તો પેલા તો ખાલી લાકડી એક જ ટેકો હતો હવે તો કે ગોઠણ બદલો આ બદલી જાય હવે નવા ગોઠણ નાખે ડોક્ટરો ગોળા ગયા તો કે નવા ગોળા નાખો પણ હાલો તમે અરે પણ પરમાત્મા તને કહે છે કે હવે હે જીવ તું શાંતિથી બે હવે તું ઘરના મંદિરની સામે બે અને તારા હાથમાં માળા લે અને ભગવાનના નામ લે સંકીર્તન કર પણ નહીં લાકડી વોકર એટલે બાકી વ્હીલચેર માં બેહાડ મને બધી ફરવા લઈ જાવ પછી આ તો ખાલી એક પગની વાત થઈ ધીમે ધીમે આંખું જાય ને આંખોનું તેજ ઓછું થાય તો શું કરે તો કે તો ચશ્મા પહેરો પાછું તો વરવન થતું નથી ચશ્માથી ન માળાવે મોતિયા ઉતરાવો લેઝર ઓપરેશન કરાવો પણ આંખો હારી કરો કારણ તો કે હજી દુનિયા જોવી છે અરે નથી દુનિયા જોવી ઈ સંકેત આંખો ઉપરવાળાએ તને કે હવે આંખેથી દેખાવાનું બંધ થયું ને તો આંખો બંધ કરી અને જે આટલા વર્ષો ભગવાનના દર્શન કર્યા છે એને હવે અંદર ઉતાર તું અને એને પગે લાગ નથી આંખોથી દુનિયા જોઈ ઘણું જોઈ લીધું છે પણ નથી માણસને હજી દુનિયા જ જોવી છે હજી દુનિયાના રંગો જોવામાં જ રસ છે આંખ ગઈ પછી તો કે બીજે ક્યાં અસર થાય તો કે દાંત જાય હે દુધિયા દાંત પડે પછી જે દાંત આવે ઈ જાય પછી કઈ નવા દાંત આવે નહીં તો ઈ ભગવાને ઈ બધું સમજી વિચારીને કર્યું છે નહીતર તો જેટલી વાર પડે એટલી વાર નવા ન દે પણ નથી દેતા એનું કારણ છે કે ઈ કહે છે કે હવે સ્વાદના ચટાકા છોડો હવે તમે યુવાન નથી હવે તમે ડોશી થયા હવે પાણીપુરીની લારીએ ન જાઓ અને હવે વહુને કહો કે મારા હાટુ સાદો ખોરાક રાંધો વહુરાણી ખીચડી ખાઈ લ્યો દાંત એટલે ગયા છે તમારા ખીચડી ખાવા હાટુ પછી એ તમારે પાણીપુરીના ચટાકા રાખવાના નથી અને આની કોરી લાગુ પડે એને કહે કે હવે માવા ખાવાના બંધ કરો અને હવે તમે ખીચડી ઉપર ચડો દાંત એટલે જાય છે પણ નહીં આપણે ચોખ્ઠા કરશું ડોક્ટરો બધું કરી દે છે આપણે ચોખ્ઠા કરશું પણ ખાઈશું ખરા એવું ને એવું શું છે બીજું તો કે વાળ હવે વાળની તો આપણે કઈ એવી જરૂર છે નહીં ધીમે 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 કાળામાંથી સફેદ થવા માંડે પણ સફેદ થાય તો શું થાય તો કે આ જો મારા જેવું લાગે અડધું સફેદ ને અડધું કાળું તો કે હારું ન લાગે તો હારું ન લાગે તો શું કરવાનું તો કે સફેદ થયા એને કાળા કરો એને કલર કરો એને ડાય કરો
અરે ડાય નો થાય એવા વાળ એટલે કે માની લો કે ઉતરી જાય તો શું કરવાનું? તો કે તો વીગ બનાવડાવો. બધુંય છે અત્યારે. સરસ મજાની જેવી તમે કયો એવી બાય ઓર્ડર, તમે જેવી ઓર્ડર આપીને બનાવડાવો, વીગ બનાવી દે છે. પણ આપણે પાછું વળવાનું થતું નથી. ભગવાન તું ગમે એટલા સંકેતો દે, ભગવાન તું ગમે એટલું અમને કે, પણ અમારે તો ભોગ ભોગવવામાંથી ઊંચું આવવું નથી. માણસ તે આશા છોડી શકતો નથી. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાહા. આપણે ગમે એટલા વૃદ્ધ થાય, આપણે ગમે એટલા જીર્ણ થાય, પણ આપણી તૃષ્ણાઓ, અંદર પડેલી વાસનાઓ, લાલસાઓ, ઈચ્છાઓ એ ક્યારેય જીર્ણ થતી નથી. હજી ભોગ ભોગવવા છે. યયાતિની કથા આવે છે આમાં ભાગવતજીમાં. એના સંતાનો કેટલાય થયા, તો યયાતિને ભોગ ભોગવવાથી તૃપ્તિ મળી નહીં. અને જ્યારે તપ કર્યું ને ત્યારે ભગવાને કીધું કે તને હજી ભોગ ભોગવવા મળે, પણ ક્યારે મળે? તો કે તારા દીકરાઓ છે ને એને પૂછ, ઈ તને એમ કે હા પિતાજી મારી જુવાની તમે લઈ લ્યો, અને ભોગ ભોગવઈ તારી વૃદ્ધાવસ્થા ઈ દીકરો લઈ લે, એની જુવાની તને આપે ને તો તું ભોગ ભોગવી. અને માણસને કેવી લાલસા તમે વિચાર તો કરો. એ યયાતિએ પોતાના દીકરાઓને બોલાવ્યા ને કીધું ખરા કે દીકરાઓ તમારી જુવાની મને આપો. વિચાર કરો તમે, માણસને કેવી લાલસા, કેવી વાસના ભોગ ભોગવવાની. અંગમ ગલિતમ કલિતમ મુંડમ દશનવી હીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિના મંચતિ આશા પિંડમ. એક શરીરના ઇન્દ્રિયો જે કામ કરતી બંધ થાય છે ને, એક એક સંકેત ઈશ્વર આપણને આપે છે કે હવે તમે વળી જાઓ, સંસારમાંથી વળો અને ઈશ્વર તરફ જાઓ. પણ આપણે પાછું વળવું નથી. સુખતઃ ક્રિયતે રામા ભોગ. ભગવદ ગીતા કિંચિત ધીતા, ભગવદ ગીતા કિંચિત ધીતા, ગંગા જલલવા કણિકા પીતા, ગંગા જલલવા કણિકા પીતા, સુકૃત વીરુરિત મનસા, સકૃત વીર મુરારી મનસા, ક્રિયતે કર્ય યમેન ચર્ચા, ક્રિયતે કર્ય યમેન ચર્ચા. ભજ ગોવિંદો ભજ ગોવિંદો ભજ ગોવિંદો ભજ ગોવિંદો, ગોવિંદો ભજ મોદમતે, ગોવિંદો ભજ મોદમતે. હવે માત્ર કૃષ્ણનું સ્મરણ કરો, ગોવિંદનું ધ્યાન ધરો. હે મૂર્ખ માણસ, હે જીવ, આ દેહ જે મનખા દેહ મળ્યો છે ને, આ 84 લાખ યોનિઓમાં ફરતા 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 છેલ્લે મળ્યો છે. અને આમાં કરવાનું એક જ કાર્ય છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ. આવી રીતે 9 અધ્યાયોમાં કપિલજીએ માં ભગવતી દેવહૂતિને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે.
અને બ્રહ્મ જ્ઞાન આપી અને કીધું કે માં જો મુક્તિ ઈચ્છતા હો તો આશારૂપી પિંડને છોડો, ચિત્તને સંસારમાંથી પાછું વાળો, ભગવદ ભક્તિમાં જોડો. માં દેવહૂતિ પરમ જ્ઞાનને પામ્યા, સમાધિમાં લીન થયા, બધી જ ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને છેવટે પરમાત્મા તત્વની અંદર માં ભગવતી દેવહૂતિ પ્રાપ્ત થયા છે. અને હવે પોતાનું અવતાર ચરિત્ર પૂરું થયું એ જાણી અને ભગવાન કપિલજી પણ માતાનો મોક્ષ થયા પછી આશ્રમના ઈશાન ખૂણા તરફ ચાલ્યા, સમુદ્ર કિનારે પહોંચ્યા. સમુદ્રે સ્વયં આવી ભગવાન કપિલજીની પૂજા અર્ચના કરી અને પોતાની અંદર સ્થાન આપ્યું અને ભગવાન કપિલજી સમાધિની અંદર સમુદ્રની અંદર સ્થિત થયા અને એમનું અવતાર ચરિત્ર છે ત્યાં પૂર્ણ થયું. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. આ કથાની સાથે શ્રીમદ ભાગવતજીના ત્રીજા સ્કંદનો પુષ્પ આપણે સર્વ ભગવાન દ્વારિકાધીશજીને અર્પણ કરીએ. બોલ દ્વારિકાધીશજી. ચોથો સ્કંદ એટલે ભગવાનનો ડાબો હાથ. આમાં પણ મૈત્રીજી અને વિદુરજીનો જ સંવાદ છે. જો કથા છે ને ત્રણ અલગ અલગ વક્તા શ્રોતા વચ્ચે ચાલે છે. તમે પાછું ભેગું ભેગું જોડાતા રહેજો. સૌથી પહેલા સૂતજી કથા કરે છે અને શૌનક વગેરે 88,000 ઋષિઓને કથા સંભળાવે છે. એ કથાની અંદર શું આવ્યું તો કે પરીક્ષિત રાજા એ સાંભળે છે અને શુકદેવજીને કથા કહેવા માટે આવ્યા છે. હવે એ જે કથા ચાલે છે ને એ કથાની અંદર એવું આવે છે કે શુકદેવજી એક જગ્યાએ એમ કહે છે કે હે પરીક્ષિત રાજા, હવે હું તમને જે કથા કહું છું ને એ કથામાં વિદુરજી છે એ કથા માટે પ્રશ્નો પૂછે છે અને મૈત્રીજી નામના ઋષિ એ એમને બધા જવાબો આપે છે. એટલે કથા વક્તા અને કથા શ્રોતાની ત્રણ જોડીઓ આપણી પાસે અત્યારે થઈ. સુતજી અને શૌનકાદી ઋષિઓ, શુકદેવજી અને પરીક્ષિત રાજા, અને અત્યારે છે મૈત્રીજી અને વિદુરજી. તો મૈત્રીજીએ કીધું કે હે વિદુરજી, હવે હું તમને મનુ મહારાજ અને શત્રુપા રાણીના ત્રણ દીકરીઓના વંશની કથા કહું છું. કઈ કઈ ત્રણ દીકરીઓ હતી તો કે આપણે વાત કરી. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. સર્વપ્રથમ મૈત્રીજી વિદુરજીને આકુતિના લગ્ન જે રુચિ પ્રજાપતિ સાથે થયા એની કથા કહે છે. રુચિ પ્રજાપતિ હતા, બ્રહ્મતેજથી સંપન્ન હતા. આકુતિની સાથે લગ્ન કર્યા ત્યાર પછી એમના સંસારમાં એક સ્ત્રી અને એક પુરુષનું યુગલ ઉત્પન્ન થયું, પણ દીકરો અને દીકરી સ્વરૂપે નહીં. જેવી રીતે બ્રહ્માજીએ પોતાના શરીરના બે ભાગ કરી અને એક પુરુષ અને એક સ્ત્રી ઉત્પન્ન કર્યા હતા, એવી જ રીતના એક પુરુષ અને એક સ્ત્રી એ એના સંસારમાં પ્રગટ થયા. આ પુરુષ એટલે કોણ તો કે ભગવાન વિષ્ણુનો એક 24માનો એક અંશાવતાર એવા યજ્ઞનારાયણ ભગવાન, અને એમની સ્ત્રી એટલે દક્ષિણા. બોલીએ શ્રી યજ્ઞનારાયણ ભગવાન કી જય. ત્યાર પછી દેવહૂતિ અને કરદમ ઋષિના સંસારમાં જે 9 દીકરીઓ અને કપિલ ભગવાન જે આપણે થયા એની આપણે ચર્ચા કરી, પણ એમના વંશની આમાં ચર્ચા આવે છે કે દેવહૂતિના કરદમ ઋષિ સાથેના સંસારમાં જે દીકરીઓ ઉત્પન્ન થઈને જેને બ્રહ્માજીના 9 માનસ પુત્રોની સાથે પરણાવવામાં આવી, હવે એમને કેવા સંતાનો થયા એની કથા આવે છે કે મરીચી ઋષિના લગ્ન થયા કલા સાથે, એમને 2 પુત્રો થયા. એકનું નામ છે કશ્યપ, એનો વંશ આગળ આવશે, અને બીજો પુત્ર છે એનું નામ થયું પૂર્ણિમા. ત્યાર પછી અત્રિ ઋષિના લગ્ન થયા અનસુયાજી સાથે, અને એમના લગ્નમાં 3 સંતાનો થયા. બ્રહ્માના અંશથી ચંદ્રમા પ્રગટ્યા, વિષ્ણુ ભગવાનના અંશથી દત્તાત્રેય ભગવાન પ્રગટ્યા, અને શિવજીના અંશથી
દુર્વાસા મુનિ પ્રગટ થયા. એટલે કે ભગવાનના 24 અવતારોમાંનો એક અવતાર દત્તાત્રેય ભગવાન એ અત્રિજી અને અનસૂયાજીના આ સંસારની અંદર પ્રગટ થયા છે. બોલીએ શ્રી દત્તાત્રેય ભગવાન કી જય. જો દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્યની છે ને બે કથાઓ છે. એક પ્રચલિત લોક કથા છે જે આપણે બધાએ કદાચ સાંભળી છે, અને એક કથા ભાગવતજી અંતર્ગત આવે છે. બે જુદી જુદી છે, પણ દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્યની કથા છે, મૂળ સ્વરૂપ એનું એક જ છે. એક કથા આપણે એવી કદાચ સાંભળી છે તમે બધાએ કે અનસૂયાજી છે ને એવડા મોટા સતી હતા કે એક વખત સાક્ષાત ભગવતી મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી જે ત્રણેય દેવતાઓની શક્તિ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શક્તિ, એ એક વખત એ ત્રણેયને બીક લાગી ગઈ કે આ અનસૂયાજીના તપનો, એના સતીત્વનો પ્રભાવ જો આટલો જ વધારે રહેશે ને તો કદાચ અમારા તેજે ઝંખવાણા પડી જશે એમના સતીત્વ આગળ. એટલે એમના સતીત્વની પરીક્ષા કરવા અથવા તો સતીત્વનો કહી શકાય કે ભંગ કરવા એમણે પોતપોતાના પતિને બોલાવ્યા. ચાલો ત્રણેય આવી જાવી, કામ પડ્યું તમારું. અને ભગવાન હોય તો એના ઘરે અને માતાજી પાસે તો એને દોડીને જવું પડે. એટલે ત્રણેય ગયા સૌ સૌના ધર્મપત્નીની પાસે, અને ત્રણેય ભગવતીએ કીધું કે તમારે છે ને અનસૂયાજીના સતીત્વનો ભંગ કરવાનો છે, જેમ કરવું એમ કરો, તમે કરો. ભગવાને તો કીધું, વિષ્ણુ ભગવાને, મહાદેવજીએ બધાએ કે ભાઈ આ વસ્તુ કરાય નહીં. તો કે નહીં, બસ અમે કીધું એટલે કરો. સ્ત્રી હઠ કહેવાય. ભગવાને ત્રણેય નક્કી કર્યું. અત્રિ ઋષિ એક વખત સંધ્યા કરવા માટે નદી કિનારે ગયા છે, અને પાછળથી બ્રાહ્મણોના રૂપ લઈ અને ત્રણેય મહાન દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય અનસૂયાજીના આશ્રમે પહોંચ્યા. ભવતી ભિક્ષામ દેહી એમ કરી અને જ્યાં પોતાના ભિક્ષાના પાત્રો લઈને ઊભા છે, અને અનસૂયાજીએ જોયું કે અમારા આંગણે અતિથિઓ. માતાજી તરત જ ભિક્ષા માટે ફળ ઇત્યાદિ બધું લઈ અને ત્રણેય દેવતાઓ જે બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા હતા એની સામે જઈને ઉભા રહ્યા, અને આદર સહિત કીધું કે લો, હે અમારા પૂજ્ય અતિથિઓ, આ ફળ સ્વીકાર કરો. અને ત્યારે ત્રણેય દેવતાઓએ શરત મૂકી કે અમે આવી રીતે ભિક્ષા લેતા નથી. તો કે હે દેવી, તમે નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપો ને તો જ અમે લેશું. હવે ધર્મ સંકટ થયું સતી માટે, અનસૂયાજી માટે. જો ન આપે ભિક્ષા તો જે અત્રિ ઋષિનો અતિથિ ધર્મ છે એ લજવાય, એ તૂટે. અને જો આવી રીતે જે રીતની માંગણી થઈ એ રીતે ભિક્ષા આપે તો પોતાના સતીત્વનો ભંગ થાય. પણ આ કોઈ જેવી તેવી સ્ત્રી તો હતી નહીં. પેલાના જે ઋષિ મુનિઓના પત્ની હતા ને, એ ઋષિ મુનિઓ જેટલા જ વિદ્વાન હતા, વિદુષી હતા. એટલે અનસૂયાજીએ તરત વિચાર કર્યો, સતીત્વનું તપોબળ તો એની પાસે હતું જ. ફળનું પાત્ર એક બાજુ મૂકી અને વિચાર કર્યો કે આમાંથી રસ્તો તો હું તો કાઢી જ શકું. જલની અંજલિ ભરી અને મંત્ર શક્તિથી ત્રણેય ઉપર જ્યાં અંજલિ છાંટી, અને ત્રણેય મહાન દેવતાઓ છે ને નાના નાના 6-6 મહિનાના બાળક બની ગયા છે. ઘોડિયામાં હિંચોડી હતા એવા ભગવાનને બધાને કરી નાખ્યા. એ સતીત્વનો તેજ છે. અને પછી ત્રણેય દેવતાઓને સ્તનપાન કરાવ્યું છે માં અનસૂયાએ. બે વસ્તુ રહી ગઈ. જે માંગણી હતી એ પરિપૂર્ણ થઈ, અને અત્રિ ઋષિનો જે અતિથિ સત્કારનો ધર્મ હતો એ ધર્મ પણ ના તૂટ્યો. અને પછી તો કથા છે કે પછી આ ત્રણેય માતાજી હતા ને જેને મોકલા હતા ભગવાનને, એ હવે કડે ચડ્યા કે આ ભગવાનને મોકલા હતા હજી પાછા કામ આવ્યા, અને અનસૂયાજીનું હજી સતીત્વનું તેજ આટલું નાટલું કાં દેખાય. એટલે પછી હરવાડે આવ્યા નહીં, એટલે ગોતતા ગોતતા આવ્યા છે આશ્રમે. જોયું તો હિંચોડે છે માતાજી, તો ત્રણેયને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય ઝૂલે ઝૂલે છે, પારણીયામાં ગોયડા છે. અને પછી પગે લાગ્યા ત્રણેય માતાજીને, કીધું કે અમારા પતિ અમને પાછા દિયો માં, અમારી ભૂલ થઈ ગઈ. મૂળ સ્વરૂપમાં ત્રણેયને લઈને પછી પોતપોતાના લોકમાં ત્રણેય માતાજી ગયા. એક કથા આવી છે. અને ત્યારે છે ને, ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યા હતા કે અમે અમારા ત્રણેયના તેજથી તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ ધારણ કરશું. અને પછી દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા. એવી એક લોક કથા છે.
આની અંદર ભાગવતજીમાં જે કથા આવે છે ને એ કથા એવી છે કે અત્રિ ઋષિ એટલે બ્રહ્માજીના માનસ પુત્રોમાંના એક, બ્રહ્માજીએ કીધું કે તમે વંશ વૃદ્ધિ કરો, પ્રજાની ઉત્પત્તિ કરો. અત્રિ અને અનસૂયા તપ કરવા માટે વૃક્ષ નામના પર્વત ઉપર ગયા એવું વર્ણન છે. અને ભગવાન સુરેશ્વરનું ધ્યાન ધરે છે. સુરેશ્વર એટલે બધાના ઈશ્વર, બધા દેવતાઓના ઈશ્વર. નામ લીધું નથી કે હે બ્રહ્માજી, હે વિષ્ણુજી, હે શંકરજી, નામ નથી લીધું. હે સુરેશ્વર એટલે કે દેવતાઓના પણ ઈશ્વર. તો હવે થયું એવું કે સુરેશ્વર નામ લીધું ને એટલે બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ ભગવાન આવ્યા અને મહાદેવજી આવ્યા. એ કે અમે ત્રણેય સુરેશ્વર છીએ. અને સાચું છે, ત્રણેય સુરેશ્વર કહેવાય. અને આશીર્વાદ આપ્યા કે જાઓ તમારા સંસારમાં અમે ત્રણેય અમારા અંશ સાથે પ્રગટ થાશું. અને એટલે જ બ્રહ્માજીના અંશથી ચંદ્રમા પ્રગટ થયા પુત્ર સ્વરૂપે, વિષ્ણુ ભગવાનના અંશથી દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા, અને સાક્ષાત ક્રોધનો અવતાર એવા દુર્વાસા મુનિ એ શંકર ભગવાનના અંશથી પ્રગટ થયા. ત્યાર પછી અંગિરા ઋષિના શ્રદ્ધા સાથે લગ્ન થયા. એમાં ઉતત્યજી અને બૃહસ્પતિજી એવા બે પુત્રો થયા. પછી પુલત્સ્ય જે હતા એમના હવિર્ભુ સાથે લગ્ન થયા. એમના બે દીકરા થયા, એક અગસ્ત્ય અને બીજા વિશ્રવા. એનો થોડોક વંશ આગળ આપણે નજીકની ઓળખાણમાં છે એટલે લઈ લો. આમ તો આનો વંશ વિસ્તાર કેવો છે ખબર છે? આમાં જે વંશોના વર્ણન આવે ને, શુકદેવજી સ્વયં પરીક્ષિત રાજાને કહે છે આજ ભાગવતજીની અંદર કે હે પરીક્ષિત રાજા, આમાંથી કોઈ પણ એક વંશ નહીં, જો નીચે સુધી આખો વિસ્તારથી કહું ને તો 100 વર્ષનો સમય લાગે એવા વંશ વિસ્તારો છે. પણ આ એક વંશને આપણે થોડોક હજી આગળ સુધી લઈ. એક અગસ્ત્ય થયા, એક વિશ્રવા થયા. વિશ્રવાને બે પત્ની, એક કેશિની અને એક ઈડવિડા. કેશિનીથી 3 દીકરા થયા, રાવણ, વિભીષણજી અને કુંભકર્ણ. અને બીજી પત્ની ઈડવિડાથી કુબેરજી થયા. બરોબર. ત્યાર પછી પુલહ ઋષિ, એના ગતિ સાથે લગ્ન થયા. એને કર્મશ્રેષ્ઠ, વર્યાણ, સહિષ્ણ જેવા 3 પુત્રો થયા. ક્રતુના લગ્ન ક્રિયા સાથે થયા. એના વાલ ક્રિયાદી પુત્રો થયા. વશિષ્ઠ ઋષિના લગ્ન થયા છે અરુંધતીજીની સાથે. આ વશિષ્ઠ ઋષિ એટલે રામ ભગવાનના કુલગુરુ, સૂર્ય વંશના કુલગુરુ. એમના પુત્રોમાં 7 બ્રહ્મર્ષિ થયા. પછી અથર્વના લગ્ન જે શાંતિ નામની કન્યા સાથે થયા હતા, એના થકી એમને દધીચી ઋષિ નામના પુત્ર થયા. એની કથા આપણે આજે જ આવશે. અને ભૃગુના લગ્ન ખ્યાતિ નામની સાથે કન્યા સાથે થયા હતા. એનાથી ધાતા વિધાતા પુત્રો અને શ્રી નામની પુત્રી આટલા થયા. એટલે દેવહૂતિનો વંશ થયો, આકુતિનો વંશ થયો. હવે આવે છે પ્રસૂતિ નામની કન્યા, મનુ મહારાજ અને શત્રુપા રાણીની 3જી દીકરી. એનો વંશ, એની કથા હવે કહે છે મૈત્રીજી વિદુરજીને કે દક્ષ પ્રજાપતિના લગ્ન થયા પ્રસૂતિની સાથે. દક્ષ અને પ્રસૂતિના લગ્નથી એમના સંસારમાં 16 દીકરીઓ થઈ. એમાંથી 13 દીકરીઓ છે ધર્મને આપી, એક દીકરી અગ્નિને આપી, એક દીકરી પિતૃઓને આપી અને એક દીકરી શિવને આપી. જે 13 દીકરીઓ ધર્મને આપીને એમના નામ છે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા અને મૂર્તિ. આ 13મી દીકરી જે ધર્મને આપી એ ધર્મ અને મૂર્તિ આ બંનેના સંસારમાં ભગવાન વિષ્ણુના અંશાવતાર એવા યુગલ પ્રભુ એટલે કે નર અને નારાયણ એમનો પ્રાદુર્ભાવ થયો છે. બોલીએ શ્રી નર નારાયણ ભગવાન કી જય. 13 દીકરીઓનો સંસાર. પછી એક દીકરી જે અગ્નિને આપી એનું નામ છે સ્વાહા. કોઈ પણ યજ્ઞ થતો હોય ને, મંત્રોચ્ચાર થાય, સ્વાહા બોલવામાં આવે ત્યારે આહુતિ પડે. એ અગ્નિ નારાયણના પત્ની થયા. પછી એક પુત્રી સ્વધા છે એ પિતૃઓને આપી. જો પિતૃ કાર્ય થતું હોય ને ત્યારે તર્પણ થાય, માની લ્યો કે તમે જોયું હોય અથવા તો પિતૃ કાર્યમાં તમે પોતે બેઠા હો તો એમાં જ્યારે ભગવાનને જમાડવામાં આવે પિતૃ દેવતાઓને ત્યારે સ્વધા એવો પ્રયોગ કરવામાં આવે. અહીં આપણે ભગવાનને જમાડી તો શું કહી? ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા. આવી રીતે જ્યારે પિતૃઓને કંઈ પણ અર્પણ કરવામાં આવે ત્યારે બોલવામાં આવે સ્વધા. ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. ઇદમ જલમ તસ્યૈ. તર્પણ કરીને આપણે જમણા અંગૂઠેથી પિતૃ તીર્થથી પિતૃઓને પાણી આપીને અહીં આપણે તર્પણ બધાય કરશું. ગંગા ઘાટે આવ્યા છે ને આવું સરસ મજાનો તીર્થમાં આવ્યા છે હરિદ્વારમાં, જ્યાં ભગવાને તર્પણ કર્યા હોય તો આપણે તો તર્પણ કરવા જ જોઈએ.
એક દિવસ નિશ્ચિત કરીને આપણે બધા પણ ગંગા કાંઠે તર્પણ કરવા જાશું. પણ એ જમણા હાથના અંગૂઠાથી તર્પણ જે થાય ને પિતૃ તીર્થ કહેવાય. અંગૂઠો જમણા હાથનો, ત્યાંથી જે પાણી ઉતરે એ પિતૃઓને મળે, પણ ત્યારે બોલવામાં આવે સ્વધા. એ પિતૃઓના પત્નીનું નામ છે. એટલે કુલ 15 દીકરીઓના લગ્ન થયા અને એમના સંસાર પણ ચાલુ થયા. અગ્નિદેવ અને સ્વાહાના લગ્નમાં 49 જાતના અગ્નિ થયા. એ બધા એના પુત્રો કહેવાય. અને સ્વધા પિતૃઓની સાથે જે લગ્ન થયા એમાં ધારણી અને વયુના એવી 2 દીકરીઓ થઈ. ટૂંકમાં દક્ષ પ્રજાપતિના પ્રસૂતિ સાથે જે લગ્ન થયા ને એમાં 16 દીકરીઓમાંથી 15 દીકરીઓના ઘરે સંતાનો થયા, પણ એક દીકરીના ઘરે સંતાન થયું નહીં. એ દીકરી એટલે કઈ? તો કે ભગવતી સતી, જેના લગ્ન થયા શિવજીની સાથે. કનખલ જે આવ્યા બધા કે નથી ગયા? કોણ જે આવ્યા? કનખલ, વાહ સરસ લ્યો. નો જઈ આવ્યા હોય જાજો અને અહીંયા સ્નાન કરજો. કારણ શું કે એમાં લખેલું છે, કયો ઓલો શ્લોક છે શાસ્ત્રીજી? કનખલમાં નાવાનો બીજો જન્મ ન થાય. કનખલે તીર્થે પુનર્જન્મ સ્નાત્વા કનખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે. કનખલમાં જઈને સ્નાન કરો ને તો બીજી વાર જન્મ આવે નહીં. કનખલના તીર્થનો એવો મહિમા છે. નાયા નથી તો કથા સાંભળીને પછી જાતા હો તો કૃષ્ણ કનૈયા લાલ કી. બસ ઈ હાલે હાલે. એ અહીંયા છે ને બધું ભગવાન ને માતાજી ને ગંગાજી બધું તમારું માની લે. આમ હાથ બોરીને આમ છાંટા છાંટી દો ને એટલે તમારું કલ્યાણ. હર હર ગંગે, હર હર ગંગે. નહીતર છેલ્લે બાકી ગંગાજીને તમે ઘરે તો લઈ જ જાશો ને, હે? તો ગંગે ત્રિપથ ગામિની હો. ગંગાજી છે ને સ્નાને પાને ધ્યાને ચ મોક્ષદાયિની. બરોબર ને મુકેશ દા? ગંગાજી છે ડૂબકી મારો તો કલ્યાણ છે ને છે. પણ બીજું સ્નાન નથી થયું તો કાંઈ વાંધો નહીં. તમારે ઘરે બધાય ન આવ્યો હોય, ત્યાં ન આવ્યો હોય એના માટે ગંગાજળ લઈ જવાનું અને એને કહેવાનું કે પાન કરો. જમણા હાથમાંથી આચમન કરાવો તો પાનથી પણ મોક્ષદાયિની છે. અને નહીતર ખાલી ધ્યાન ધરો અમારે નાવને ત્યારે હર હર ગંગે, હર હર ગંગે કરીને ગંગાજીને યાદ કરો ને તો મન ચંગા તો અખરોટ ને ગંગા, તો ગંગાજી તો આવે. તો ગંગાજીનું ધ્યાન ધરો ને તોય ગંગાજી તો મોક્ષ આપે. 3 પેઢીઓએ તપ કર્યા છે બાપા, તઈ આ ગંગાજી આવ્યા છે અને એનો પ્રભાવ છે. આ ગઈકાલે જ મહાદેવ પ્રસાદ મહેતાની કથા સાંભળતો હતો શાસ્ત્રીજી. તેમાં હરિદ્વારનું વર્ણન આવ્યું. હરિદ્વારનું ને ગંગાજીનું માહિતમ કે ભાઈ આના કરતા તો ઋષિકેશ તો બહુ મોટું નગર છે. હરિદ્વાર કરતા મોટું ઋષિકેશ. અહીંયા ભગવાનના ધામે જાજા અને ઋષિકેશમાં છે ને સાધકો ઘણા વધારે, અનુષ્ઠાન કરવા વાળા તપસ્વીઓ ઋષિકેશમાં ઘણા બધા વધારે. તપોભૂમિ એના કરતા મોટી ઋષિકેશ, પણ છતાં એ કે હરિદ્વારનું મહત્વ એના કરતા વધારે. શું કામ? અને ત્યારે એ બહુ મારા આદરણીય, હું એમની બહુ કથાઓ સાંભળું છું. વિદ્યા વાચસ્પતિ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા આપણા ગુજરાતના જ બહુ મોટા કથાકાર છે. એમણે કીધું કે 3 નાડી ચાલુ હોય આપણા શરીરમાં કોઈ પણ સમયે. ક્યારેક જમણું નાક ચાલુ હોય, ક્યારેક ડાબું નાક ચાલુ હોય. 3 નાડી હોય. ઈડા, પિંગળા ને સુષુમ્ના એવું કહેવાય છે. તો ઈડા, પિંગળા એટલે કે જમણી અને ડાબી નાડી. ઈ માણસમાં ક્યારેક જમણું નાક ચાલુ હોય, જમણી નાડી ચાલુ હોય, ક્યારેક ડાબી નાડી ચાલુ હોય. પણ અમુક જગ્યાઓ એવી છે ને કે જ્યાં સુષુમ્ના જાગૃત થાય. અને આ હરિદ્વારનો પ્રભાવ અને ઈ કનખલનો પ્રભાવ કે સ્નાત્વા કનખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે. પછી બીજો જન્મ લેવાની જરૂર નથી. ગંગા દ્વારે કુશાવર્તે બિલ્વકે નીલ પર્વતે સ્નાત્વા કનખલે તીર્થે પુનર્જન્મ ન વિદ્યતે. હજુ તો કનખલ તીર્થનો મહિમા ગાતી આ કથા છે. કથામાં શું કીધું છે? મૈત્રીજીએ વિદુરજીને કીધું કે વિદુરજી, આ દક્ષ પ્રજાપતિને અને એના જમાઈને થયો ડખો. જમાઈ એટલે શિવજી સ્વયં. અને એ ડખો થયો ને એના કારણે સતીજીએ યુવાનીમાં જ પોતાના પ્રાણ ત્યાગી દીધા અને પરિણામે એમને કઈ સંતાન થયું નહીં. વાત તો આવતી હતી વંશાવળીની, પણ તરત વિદુરજીએ વચ્ચે ઉભા રાખ્યા કે મૈત્રીજી,
કૃપા કરો મારા ઉપર, મને ઈ વાત કહો, આ કથા તમે મને કહો કે શિવને અને દક્ષને વાંધો ક્યાં પડ્યો કે સતીને હંચોડા પ્રાણ ત્યાગ કરી દેવા પડ્યા. અને મૈત્રીજી કથા કહેવાની શરૂઆત કરે કે એક વખત પ્રજાપતિઓનો વિશાળ યજ્ઞ થઈ રહ્યો હતો. મોટા મોટા ઋષિમુનિઓ, દેવતાઓ, વિદ્વાન, ભૂદેવો બધા જ ત્યાં પધારેલા. ભવ્ય અને દિવ્યથી દિવ્ય એવું યજ્ઞનું આયોજન છે. એવા સમયમાં દક્ષ પ્રજાપતિ એ ત્યાં આવે છે. પ્રજાપતિ છે, બ્રહ્માજીના પુત્ર છે, એટલે દેવતાઓ પણ એના સ્વાગત માટે ઊભા થઈ ગયા, ઋષિમુનિઓ ઊભા થઈ ગયા, મોટા મોટા વિદ્વાન પંડિતો બધા ઊભા થઈ ગયા અને દક્ષને માન સન્માન આપ્યું. પણ બે જણા ઊભા થયા નહીં. કોણ? તો કે એક બ્રહ્માજી અને એક શિવજી. હવે બ્રહ્માજી તો પિતા કહેવાય, દીકરો આવે તો બાપે ઊભું ન થવાનું હોય. બાપ આવે તો દીકરાને ઊભું થવું પડે, પણ દીકરો આવે તો બાપ ઊભો ન થાય એનામાં સન્માનમાં. દીકરા અહીંયા જઈને પગે લાગવાનું. એટલે બ્રહ્માજી તો ન ઊભા થયા તો સ્વાભાવિક છે, પણ શિવજી ઊભા ન થયા. શું કામ? તો કે આંખો બંધ છે, મનની અંદર રામ 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 પોતાના ઈષ્ટના જપ ચાલુ છે. એને ખબર જ નથી કે દક્ષ આવ્યા, હવે થાય એના સસરા. એટલે લૌકિક દ્રષ્ટિએ જોઈને તો સસરા આવે ને તો જમાઈએ ઊભું થવું પડે, સામે જવું પડે, પગે લાગવું. પણ આ તો રામ નામ મેં લીન હે, તો પછી એને તો કઈ કોણ આવ્યું ને કોણ ગયું એને શું લાગે વળગે? બેઠા છે પોતાની મસ્તીમાં, પોતાની ધૂનમાં. અને આ જોયું અને અહંકારો માણસનો. દક્ષને અહંકાર આવ્યો. અહંકાર છે ને ઈ ખેદાન મેદાન કરવાની વૃત્તિનું મૂળ છે. ગમે ને અહંકાર આવ્યો અંદર એટલે ખબર કે ભાઈ આનું હવે સર્વનાશ થવાની તૈયારી થઈ ગઈ. દક્ષને અહંકાર આવ્યો કે અરે મારો જમાઈ અને હું આવ્યો તો ઊભો ન થાય. અને શિવ સાંભળે કે ન સાંભળે, પણ બધા દેવતાઓના ઋષિ મુનિઓના સાંભળતા દક્ષે જે ભાવે બોલવાનું ચાલુ કર્યું. અરે દેવતાઓ જુઓ તો ખરો, આ મારો જમાઈ છે પણ એ કેવો દુષ્ટ છે, જરા જુઓ તો ખરા તમે. અહીંયા હું એનો સસરો, હું આવ્યો છતાંય મારા માન સન્માનમાં આ ઊભોય નથી થતો આ શિવ. અરે નામ શિવ રાખ્યું છે પણ છે જરાય શિવ તત્વ એનામાં. શિવ એટલે કલ્યાણ, પણ શિવ આના દર્શન કરીને કલ્યાણ થવું જોઈએ. પણ તમે જુઓ તો ખરા, આ તમે બધા યજ્ઞમાં કેવા સરસ મજાના વસ્ત્રો પહેરીને આવ્યા છો ને આ કેવી રીતે આવ્યો છે? જો આખા શરીરે ભસ્મ ચોપડીને આવ્યો છે. તમે સુંદર મજાના ગળામાં આખા શરીરે વસ્ત્રોની સાથે આભૂષણો પહેરીને આવ્યા છો ને આના આભૂષણો જુઓ તો કે ગળામાં નાગ લટકે છે, જોઈને છોકરા બી જાય. મૂંડ માળ પહેરી છે, હાડકાની ખોપરીઓની તો માળા પહેરી છે. અમંગળ દેખાવ છે અને છતાંય પોતાની જાતને શિવ કેવડાવે છે. અરે મારે તો મારી દીકરી આ શિવને દેવી નહોતી, આ તો બ્રહ્માજીએ કીધું ને મારા પિતાએ કે શિવની સાથે લગ્ન કર તારી દીકરીના, એટલે મેં મારી સતી અને એકી, બાકી આને દીકરી દીએ કોણ? ખૂબ અપશબ્દો કીધા છે, ન બોલવાનું ખૂબ. અને શિવજી તો સમાધિમાં છે, એને એક વાળ જેટલો ફેર પડ્યો નથી કે પોતાના સસરા પોતાના વિશે શું ખરાબ બોલે છે. શિવજી તો ન બોલ્યા, પણ નંદીથી રહેવાનું નહીં. અને નિયમ છે, નીતિ કે છે, ધર્મ કે છે કે જાયગા. અને ભગવાને જોયું કે હા હા તો બધું ખોટું થઈ ગયું, પણ કઈ બોલ્યા નથી હો શિવજી કોઈને. અને નીકળી ગયા છે પ્રેમથી, શાંતિથી, એક શબ્દ બોલ્યા વગર ભગવાન ત્યાંથી નીકળી ગયા. હવે થોડાક સમય પછી બ્રહ્માજીએ આ દક્ષને પ્રજાપતિઓનો રાજા બનાવ્યો, મુખ્ય પ્રજાપતિ બનાવ્યો. એટલે એક તો અહંકાર હતો અને એમાં પાછો રાજા બન્યો પ્રજાપતિઓ. એટલે હવે તો 4 ચાંસણી ચડ્યો દક્ષ. અને હવે એને થયું કે ભાઈ લાગ આવ્યો છે, મોકો આવ્યો શેનો? તો કે નીચું દેખાડવાનો. કોને? તો કે શિવને. અને યજ્ઞનું આયોજન કર્યું છે દક્ષે. બધાને આમંત્રણ આપ્યું, બધા દેવતાઓને બોલાવ્યા છે, દેવાંગોને બોલાવ્યા છે, ગંધર્વો, સિદ્ધો, ચારણો બધાને બોલાવ્યા, ઋષિ મુનિઓને બોલાવ્યા, બ્રાહ્મણોને બધાને બોલાવ્યા છે યજ્ઞ કરવા. પણ શિવજીને આમંત્રણ આપ્યું નથી. બ્રહ્માજીને ખબર પડી કે શિવજીને આમંત્રણ નથી, એટલે બ્રહ્માજીને આમંત્રણ હોવા છતાં ન ગયા. વિષ્ણુ પરમાત્મા આવી જ રીતે ન ગયા, અને શિવજીને તો જવાનો કોઈ સવાલ નહોતો, આમંત્રણ જ નહોતું. આમાં સતીનો શું માગ? તો કે કાંઈ નહીં,
સતીનો વાંક ખાલી એટલો કે એ શિવના પત્ની, અને શિવના પત્ની હતા ને એટલે પોતાની દીકરી હોવા છતાં એ દક્ષે એની અવગણના કરી. એવું નહીં કે શિવને જ નથી બોલાવવા, પોતાની દીકરીને આમંત્રણ ન દીધું. હવે સતીને ખબર પડી પાછી, જે દિવસે યજ્ઞ હતો કણખલ તીર્થની અંદર, કણખલ એટલે દક્ષની રાજધાની, ઈ જગ્યાએ યજ્ઞનું આયોજન કર્યું દક્ષ પ્રજાપતિએ. અને કૈલાસ ઉપરથી વારા ફરતી એક પછી એક દેવતાઓના વિમાનો પસાર થવાના ચાલુ થયા. કૈલાસ ઉપર ભગવાન બેઠા છે, બાજુમાં વામાંગે માં ભગવતી બેઠા છે, અને જુએ છે તો એક પછી એક બધા વિમાનો છે એ જાય છે. દેવાંગનાઓ બધી સુંદર મજાના વસ્ત્ર આભૂષણોથી શણગાર કરી અને આ બાજુ કણખલ બાજુ આવે છે. અને પાછા અપલક્ષણો અમુક હોય ને, એટલે એ દેવાંગનાઓ જે હતી ને, દેવતાઓની સ્ત્રીઓ, એને જોયું કે લે આપણે તો બધા તૈયાર થઈ થઈને ઉપડ્યા, અને સતી તો અહીંયા બેઠા જ હતી. એટલે વાતો કરતી ઉપરથી પસાર થવા માંડી. આહાહા, કેવો મોટો યજ્ઞ કરે છે દક્ષ પ્રજાપતિ, અને કેવડું ભવ્ય આયોજન છે ને, આપણને તો કેવા સરસ મજાના આમંત્રણ આપ્યા છે હે. આપણે તો અહીંયા જઈને આનંદ કિલોલ કરશું ને, મજાના યજ્ઞનો લાભ લેશું, આમ કરશું તેમ કરશું. હવે આ બધું સાંભળું સતી એવો નીચે બેઠા બેઠા, અને રેવાનું નહીં ને એટલે ભગવાનને પછી કીધું કે પ્રભુ, તમારા સસરા યજ્ઞ કરતા હોય એવું લાગે છે. મહાદેવજી કે મને તો ખબર જ છે. તો કે હાલો આપણે જાવું નથી. કંકોત્રી ક્યાં છે? કઈ છે આવ્યું છે કાગળ પત્તર કે તમે બે મણ આવજો એવું કીધું છે? તો કે નથી કંકોત્રી, તો હાલો ને. પણ માનસજીમાં રામજીને હનુમાનજી કહે છે એ વસ્તુ માતા પાર્વતીજીએ અહીંયા શિવજીને કીધી કે અમુક જગ્યા એવી હોય કે જે આમંત્રણની જરૂર નથી, ભગવાન એમને જવાય. ક્યાં? તો કે પિતુ ગુરુ મિત્ર, પિતાના ઘરે, ગુરુના ઘરે અને મિત્રના ઘરે આમંત્રણ નો આવ્યું હોય ને તોય જાવું હોય ને તો જવાય ને જવાય. તો પિતાના ઘરેથી આમંત્રણ ભૂલી ગયા છે, માની લ્યો ને, હાલો ને. એટલે અહીંયા વગર આમંત્રણે જવાય. અને સામે ભગવાને પાછું એવું ને એવું પ્રમાણ આપ્યું કે એ સાચું દેવી તમે કહેશો ને એમાં ખોટું નથી, પણ તદપી વિરોધ માન જહા કોઈ તહા ગયે કલ્યાણ ન હોય. એ તો ભૂલી ગયા હોય ને તો આપણે એમને સામેથી જવાય. બાકી ચાય ને આમંત્રણ નથી જ આપ્યું, કાને નથી જ બોલાવા, એને વિરોધ હોય ને દ્વેષ હોય ને આપણને ન બોલાવ્યું હોય ને તો અહીંયા જવાય નહીં. ત્યાં જાવ તો કલ્યાણ થાય નહીં. અને કલ્યાણ ક્યાંથી થાય? શિવ એટલે જ કલ્યાણ, શિવ જ કલ્યાણ. શિવ નો અહીંયા કલ્યાણ ક્યાંથી હોય? હવે માતાજી મૂંઝાણા, ઈ તર્કય સાચો હતો. સતીને જાવું છે અને પતિની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરવું, બે વસ્તુ છે. અને ત્યારે ભગવાને છૂટ આપી કે તમને હું મુક્ત કરું છું, જાવું હોય તોય છૂટ, ન જાવું હોય તોય છૂટ. અને ભગવાનને તો ખબર હતી શિવજીને કે જાશે ને તોય સતીનો દેહ ત્યાગ થશે, અહીંયા રહેશે ને તોય સતીનો દેહ ત્યાગ થવાનો છે, નક્કી છે. આ વાત રામચરિતની હારે આનો છેડો અડે. રામચરિત માનસની હારે આનું કનેક્શન છે કે જ્યારે રામજી રોતા હતા અને ઉપરથી ભગવાન ને ભગવતી સતી નીકળ્યા, અને સતીએ કીધું કે આ થોડાક ભગવાન હોય આવા, આ તો રોવે છે, ઘરવાળી હાટું રોવે, ભગવાન થોડાક હોય. ઝાડને પૂછે ને પાંદડાને પૂછે ને મારી સીતા ક્યાં, મારી સીતા, આવા ભગવાન થોડાક હોય. અને ત્યારે ભગવાને કીધું કે દેવી તમે ભૂલ ખાવ છો, રહેવા દો, તમે મનમાં જે વિચારો છો એ ધંધો કરવા જેવો નથી. તોય સતી માયના નહીં ને સીતાજીનું રૂપ લઈને જ્યારે રામજી પાસે પરીક્ષા કરવા ગયા ને, એટલે રામજીએ બે હાથ જોડ્યા કે માતા તમે શું બધાઈ. એને સતીને ઝંખવાણું પડવાનું થયું. શિવજીની પાસે પાછા ગયા ત્યારે માથું નીચું હતું, ત્યારે શિવજીએ કીધું કે આ તમે ખોટું કર્યું, આ અપરાધ જે કર્યો ને આનો દંડ તમારે ભોગવવો પડશે. કઈ રીતે? આપણા બેયનો વિરહ થશે. અને એ વિરહ અત્યારે થવાનો તો શિવને તો બધું ચોખ્ખું દેખાતું હોય, એટલે મુક્ત કર્યા, તમે જવા માટે છૂટા અને અહીંયા રહેવા માટે મુક્ત. અને પછી સતીને જ્યાં છૂટ મળી ને એટલે સતીએ વિચાર્યું કે ના, મારે પિતાજીને ત્યાં જવું છે. અને એકલા ચાલતા ગયા છે સતી. શિવજીએ જોયું, વિચાર્યું કે દેવી એકલા જાય યોગ્ય ન કહેવાય, એટલે પોતાના નંદી વગેરે અનુચરો હતા એ બધાને પણ સાથે મોકલા છે. અને સતી પહોંચ્યા પોતાના પિતાને ત્યાં, અને જ્યાં જુએ છે તો મોટો ભવ્ય જલસો કર્યો છે દક્ષ પ્રજાપતિએ. દિવ્ય આયોજન છે, મોટી જબરજસ્ત યજ્ઞશાળા છે, મોટું રસોડું છે,
હજારો લોકો ત્યાં ભોજન કરી શકે એવી સગવડતા છે. મોટી ભોજનશાળા, મોટું રસોડું, મોટી પાકશાળા, દિવ્ય એવો મોટો યજ્ઞ મંડપ ઉભો કરેલો છે. ધજાઓ ચારે બાજુ ફરકી રહી છે. બ્રાહ્મણો વેદોના મંત્રોના પઠન પાઠન કરી રહ્યા છે. દેવતાઓ પોતપોતાના આસને બધાએ બિરાજમાન થયા છે. અને એવા સમયે જ્યારે દેવી અંદર પ્રવેશ કરે છે ને, સતી બધાય જુએ છે કે સતી આવ્યા, પણ દક્ષ પ્રજાપતિનો ડર હતો. દક્ષ પ્રજાપતિએ કીધું હતું કે સતીએ કદાચ આવી જાય ને તો કોઈ એનો સત્કાર કરવા સામે જવાનું નથી થતું. કોઈ ઊભું નથી થયું સતીનો સત્કાર કરવા. હા, એટલું થયું કે સતીને એની બહેનોએ જોયા અને માતાએ જોયા ને, ત્યારે એની પાસે જ્યારે સતી ગયા ને, ત્યારે સતીને બહેનો મળી છે, પ્રેમથી ભેટી છે, અને માતા પણ પ્રેમથી મળ્યા છે. પણ જ્યાં દીકરી સતી પોતાના પિતાને જોયા કે સામે જ દક્ષ પ્રજાપતિ ઊભા છે, પોતાના પિતાને જોઈ અને જ્યાં દીકરી એને પગે લાગવા સામે જાય ને, ત્યાં તો દક્ષ પ્રજાપતિ મોઢું ફેરવીને જતો રહ્યો છે. અને એ દીકરીને કેવું દુઃખ થાય, વિચાર તો કરો. પોતાનો કોઈ વાંક નહીં અને છતાંય પોતાના પતિ સાથેના દ્વેષને કારણે એ પોતાનો બાપ આજે એ દીકરીની સામે જોતો નથી, મોઢું ફેરવીને વયો ગયો. દુઃખ તો થયું સતીને, પણ એ દુઃખ છે ને ક્ષણવારમાં જ ક્રોધમાં પરિવર્તિત થઈ ગયું. શું કામ? તો કે જ્યાં નજર કરી, જે બાજુ દેવતાઓના સ્થાપનો કરેલા છે, બધા જ દેવતાઓના સ્થાપન છે, પણ ઈશાન કોણામાં જ્યાં સતીની નજર પડી, જે જગ્યાએ ભગવાન શિવનું આસન હોવું જોઈએ ત્યાં શિવનું આસન પણ નથી, શિવનું સ્થાપન પણ નથી કર્યું. અને ભગવતીનો ક્રોધ જાગી ઉઠ્યો છે. અને દક્ષ પ્રજાપતિને ઉદ્દેશીને ભગવતી સતી કહે છે, હે પિતાજી, તમે જેનો અપરાધ કર્યો છે કોઈ જેવો તેવો વ્યક્તિ સમજો છો તમે? અરે એના મસ્તકેથી કદાચ એક બીલીનું પાન નીચે પડી જાય ને, એના પગનો સ્પર્શ કરીને ઉડી જાય ને, તો ઈ બીલીનું પાન લઈને તમારા પિતા બ્રહ્માજી આંખે લગાડે છે. એવો મારા શિવનો પ્રતાપ છે, એવો મારા સ્વામીનો પ્રભાવ છે. અને એનું અપમાન તમે કર્યું, એને તમે આસન નથી આપ્યું. હે પિતાજી, નીતિ એવું કહે છે, ધર્મ એવું કહે છે કે જ્યાં શિવનો અપમાન થાય, અપમાનનો સહન કરી શકાય એવું ન હોય તો ત્યાંથી નીકળી જવું. અને જો એવો ભયંકર અપરાધ થયો હોય શિવનો, અને એ અપમાન આપણાથી સહન ન થઈ શકે એમ હોય, જે અપમાન થયું છે એમાં કોઈ ફારફેર ન થઈ શકે એમ હોય, તો જે તે વ્યક્તિએ પોતાના દેહનો ત્યાગ કરવો. માટે હે દક્ષ, હે પિતાજી, શિવનું અપમાન મારાથી સહન થયું નથી, અને આજના દિવસે આ જ યજ્ઞ કુંડની પાસે હું મારા દેહનો ત્યાગ કરીશ. ઉત્તર દિશા બાજુ મુખ કર્યું છે સતીએ, દર્ભનું આસન બિછાયું, બિરાજમાન થયા, અગ્નિ નારાયણનું ધ્યાન કર્યું છે, અને જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ નારાયણ પ્રગટ થયા, અને એ અગ્નિની અંદર સતીનો દેહ છે ભડ 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 બળવા લાગ્યો છે. અને જ્યાં દ્રશ્ય જોયું ચારે બાજુ હાહાકાર, નાશ ભાગ થઈ ગઈ છે. જ્યાં નંદીશ્વરે ને બધા શિવજીના ગણોએ જોયું, સતીનો દેહ બળવા લાગ્યો, અને બધાએ આક્રમણ કર્યું છે પોતપોતાના આયુધો લઈ, અને ચારે બાજુ બધા જ દેવતા ઉપર, ઋષિમુનિઓ ઉપર, બ્રાહ્મણો ઉપર આક્રમણ કર્યું. નાશ ભાગ થઈ ગઈ. સ્ત્રીઓ, બાળકો, દેવતાઓ, બ્રાહ્મણો બધા ચારે બાજુ ઋત્વિજો, હોતા હતોરીઓ ભાગા ભાગી કરવા લાગ્યા. અને યજ્ઞનું રક્ષણ કરવું એ બ્રાહ્મણનો ધર્મ છે. યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ જે આવ્યા હતા ભૃગુ ઋષિ, એને યજ્ઞમાં આહુતિ આપી. ભૃગુ નામના હજારોની સંખ્યામાં દેવતાઓ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થયા. કેવા? હાથમાં સળગતા ડાકણા લઈને. શેના માટે પ્રગટ થયા? તો કે પોતાના યજમાન દક્ષનું રક્ષણ કરવા અને યજ્ઞનું રક્ષણ કરવા. અને હજારોની સંખ્યામાં ઋભુ નામના દેવતાઓ પ્રગટ થયા. શિવજીના ગણોની સાથે યુદ્ધ થયું છે, ભયંકર યુદ્ધ થયું, પણ શિવજીના ગણોને ત્યાંથી ઋભુ દેવતાઓની સામે હારી અને ત્યાંથી નાસી જવું પડ્યું. શિવ ગણો ત્યાંથી નાસી. અને આ બાજુ શરીરમાંથી જે અગ્નિ સતીત્વના તેજથી સતીના શરીરમાં પ્રગટ થયો, અને એ યોગાગ્નિમાં, એ અગ્નિની અંદર સતીનો દેહ છે એ ધીમે 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 બળવા લાગ્યો. અને આ બાજુ જ્યાં સતીનો દેહ બળે છે, અને શિવના ગણો જે નાસ્યા છે, આ સમાચાર નારદજીએ જઈ અને કૈલાસમાં આપ્યા છે શિવજીને કે હે શિવજી, આવો અનર્થ થઈ ગયો. શું? તો કે સતીનો દેહ ત્યાગ થયો છે,
અને આપણા ગણો છે એ પણ ત્યાં ઋભુ નામના દેવતાઓની સામે યુદ્ધમાં હારી અને નાઈસા છે ને કૈલાશ બાજુ આવે છે અને ભગવાન શિવ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા છે. શિવનો ક્રોધ પાર વટી ગયો છે. જમણા પગને જમીન ઉપર પછાડ્યું અને આખું બ્રહ્માંડ જાણે કે હલી ગયું. આ બ્રહ્માંડને સ્થિર રાખનારા જેટલા હાથીઓ છે હાથીઓથી બ્રહ્માંડ સ્થિર ન રહે એવો ભગવાને પગ પછાડ્યો છે. જટાઓમાંથી અગ્નિ નીકળવા લાગી, આંખોમાંથી અગ્નિ નીકળવા લાગ્યો. ભગવાન કહે અત્યારે જ આ સૃષ્ટિનો પ્રલય કરી નાખશે એવું દિવ્ય અને અત્યંત ઉગ્ર સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. પોતાની જટા છોડી એક લટેમાંથી કાઢી અને ભૂમિ ઉપર પછાડી ભયંકર વિરાટ પુરુષમાંથી પ્રગટ થયો. આકાશ જેવડું ઊંચું સ્વરૂપ છે, હજારો હાથ છે, હજારો હાથમાં અનેક પ્રકારના આયુધો લીધેલા છે. ત્રણ આંખો ત્રણેયમાંથી સળગતો અગ્નિ નીકળે છે. માથાની ઘટા તૂટી છે એમાંથી પણ પ્રલયકારી અગ્નિ પ્રજ્વલિત છે. કાળું આખું શરીર છે અને કોઈ પણ જોઈને ડરી જાય એવો ભયંકર ઉગ્ર દેખાવ. અને ભગવાન શિવનો જ અંશ જેને કહી શકાય એવા ભગવાન વીરભદ્ર એમાંથી પ્રગટ થયા છે. બોલીએ વીરભદ્ર મહારાજની. અને ભગવાને કીધું કે જા દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર. અને વીરભદ્રજી કનફલ બાજુ નીકળ્યા. વીરભદ્રજીની સાથે શિવજીના બાકીના બધા ગણો ગયા છે. ક્ષણવારમાં કનફલ પહોંચી અને વીરભદ્રજીએ પોતાના હાથમાં જે શસ્ત્રો હતા ને લઈ યજ્ઞનો વિધ્વંસ કરવાનું ચાલુ કરી દીધું. સૌથી પહેલા યજ્ઞ મંડપ ઉપર મોટી ધજા હતી ને ધજા તોડી નાખી. યજ્ઞના મંડપને ખેદાન ભેદાન કરી નાખ્યો. પાકશાળા તોડી નાખી. ભોજનશાળાનો ભંગ કરી નાખ્યો. નેસ્ત નાબૂદ કરી નાખ્યું. યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો. ઋભુ નામના દેવતાઓ બધાય નાસી ગયા વિરાટ સ્વરૂપ જોઈને. ભૃગુ ઋષિ જે હતા ને ભૃગુ ઋષિએ જેણે દેવતાઓને ઉત્પન્ન કર્યા હતા એ ભૃગુ ઋષિ શિવજીનું જ્યારે અપમાન થતું હતું ને ત્યારે દાઢી ઉપર હાથ ફેરવતા ફેરવતા હસતા હતા. પૈકડા ભૃગુ ઋષિને પકડી દાઢી મૂછો ખેંચી નાખ્યા. જે ભૂષા નામના એક દેવ હતા એ ભૂષા નામના દેવ હતા ને એને આંખ મારી બીજા દેવતાઓની સામે જ્યારે શિવજીની નિંદા થતી હતી ભૂષા દેવની આંખો ખેંચી કાઢી છે વીરભદ્રે. એક ભગદેવ હતા એને દાંત કાઢ્યા હતા. એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો ભગ દેવતાના બધાય દાંત પાડી નાખ્યા. ઋષિ મુનિઓ બધાય હાડકા બધાયના ખોખરા થઈ ગયા. બ્રાહ્મણો બધાય નાશ ભાગ કરે છે. બધાય બ્રાહ્મણોના હાડકા ખોખરા કરી નાખ્યા વીરભદ્રે અને શિવજીના ગણોએ. યજ્ઞનો વિધ્વંસ યજ્ઞની બેકલાઓને તોડી ફોડી નાખી છે. યજ્ઞમાં પ્રગટેલા અગ્નિ હતા પાણી નાખી નાખીને બધે ઓળવી દીધા અને બધું જ્યારે નાશ નાબૂદ થઈ ગયું. અને ત્યારે દક્ષની નજર વીરભદ્રની સામે ને વીરભદ્રની નજર દક્ષની સામે બેયની નજરો મળી. વીરભદ્રે દોટ મૂકી દક્ષને પકડ્યો છે માથેથી પછાડી દીધો. એની છાતી ઉપર પગ મૂકીને વીરભદ્ર બેઠા પોતાનો ખડગ લઈને જ્યાં તલવારથી માથું કાપવા જાય પણ ખડગથી માથું કપાયું નહીં. ત્યારે એક હાથેથી માથું પકડી દક્ષનું બીજા પોતાના પગેથી છાતી ઉપર ભાર દઈ દક્ષનું માથું છે ધડથી જુદું કરી અને અગ્નિની અંદર પધરાવી દીધું છે. દક્ષનો ત્યાં ને ત્યાં ક્ષય. બોલીએ વીરભદ્ર મહારાજની જય. અને વીરભદ્રની સાથે સાથે પાછળ ભગવાન ભોળાનાથ પધાર્યા છે. અને ભગવાન ભોળાનાથે આવીને જોયું સતીનો દેહ ત્યાં પડેલો છે. દગ્ધ દેહને હાથમાં લઈ અને શિવજીએ તાંડવ નૃત્ય કરવાની શરૂઆત કરી. જય હો. Hare
વગર કોઈનો ઉદ્ધાર નથી. અને ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં પધાર્યા. ભગવાન વિષ્ણુએ દ્રશ્ય જોયું, બે હાથ જોડીને શિવને નમસ્કાર કર્યા છે, પણ શિવ પોતાની સતીના વિરહમાં લગભગ પાગલ જેવા થઈ ગયા છે અને સતીના વિરહમાં રડે છે અને પ્રલયકારી અગ્નિ એમના શરીરમાંથી પણ નીકળશે એવું લાગ્યું ને ભગવાને. ત્યારે પોતાના સુદર્શન ચક્રને ભગવાન વિષ્ણુએ ધારણ કર્યું અને સુદર્શન ચક્રને છોડી ભગવાન શિવના હાથોમાં જે સતીનો અડધો ભરેલો દેહ છે એના ટુકડે ટુકડા કરવાની શરૂઆત કરી. 51 ટુકડા સતીના દેહના કર્યા. અલગ અલગ આખા ભારત દેશની અંદર એ ટુકડાઓ પડ્યા અને જ્યાં જ્યાં એ ટુકડાઓ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ અને ભગવાન મહાદેવ ભોળાનાથ ત્યાર પછી શાંત થયા. પ્રભુ શાંત થયા અને કૈલાસે ગયા છે. યજ્ઞ અધૂરો રહ્યો અને યજ્ઞ અધૂરો રહ્યો ને તો માત્ર યજમાનો જ નુકસાન ન થાય. યજ્ઞમાં સંકલ્પ કરેલો હોય ને કે સર્વજન સુખાય સર્વજન હિતાય, કદાચ એવું જો બોલેલા હોય ને પ્રધાન સંકલ્પમાં કે દુનિયામાં સૃષ્ટિમાં તમામ જીવોના હિત માટે અમે યજ્ઞ કરીએ છીએ અને એ યજ્ઞ જો અધૂરો રહે તો અનિચ્છનીય ફળ મળે, વિપરીત ફળ મળે. એટલે દેવતાઓ હવે ડર્યા કે યજ્ઞ તો અધૂરો રહ્યો, અરે યજમાન સ્વયં યજ્ઞમાં એનું માથું અમાઈ ગયું. હવે બધા દોડીને બ્રહ્માજી પાસે ગયા. ભગવાન કઈક રસ્તો કરો. બ્રહ્માજીએ કીધું કે હું હતો, તો કે ના પ્રભુ મહાત્મા તમે તો નહોતા. તો કે તો વિષ્ણુ ભગવાન હતા, તો કે ના. શિવ, તો કે શિવજીને આમંત્રણ નહોતું દેવાનું એટલે તો હવન કર્યો તો દક્ષ. અને ત્યારે બ્રહ્માજીએ કીધું કે તો તમને એટલી ભાન ન પડે કે જ્યાં બ્રહ્માજી ન હોય, જ્યાં વિષ્ણુ ન હોય ને જ્યાં શિવ ન હોય એ યજ્ઞ યજ્ઞ જ ન કહેવાય. એટલી ખબર ન પડી તમને? ખાલી યજ્ઞનો ભાગ લેવા દોડ્યા ગયા બધા. તો યજ્ઞ પરિપૂર્ણ કરવાની જો ઈચ્છા હોય ને તો જેનો અપરાધ થયો છે એની પાસે જાઓ. બધા ભેગા થઈને શિવજીની પાસે આવ્યા ને આ તો કર્પૂર ગૌરમ કરુણાવતારમ, કરુણાના અવતાર સાક્ષાત પરમાત્મા છે. બધાની ઉપર કૃપા કરવાના હેતુથી શિવજી ફરી પાછા કણકર પધાર્યા. યજ્ઞના પશુ સ્વરૂપે એક બોકડો હતો, એનું મસ્તક કાપી અને જે દક્ષનું ધડ પડેલું હતું એ દક્ષના ધડ ઉપર મૂકવામાં આવ્યું. દક્ષને ભગવાને સજીવન કર્યો. નંદીશ્વરે શ્રાપ આપ્યો હતો ને બકરાનું મોઢું થશે, તો બકરાનું મોઢું થયું. અને જે બીજા દેવતાઓ એના શરીર ક્ષત વિક્ષત થયા હતા. આ ભૃગુ ઋષિ દાઢી મૂછો જેને ખેંચી નાખ્યા હતા, દાંત પાડી નાખ્યા હતા, હાડકા ભાંગી નાખ્યા હતા, જે આવે ને હડપેટે લીધા હતા એ બધા એને ભગવાને આશીર્વાદ આપીને પાછા પેલા હતા એવા ને એવા કર્યા. અને યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. બ્રહ્માજીનો ભાગ બ્રહ્માજીને, વિષ્ણુ ભગવાનનો ભાગ એમને અને શિવનો ભાગ એમને અર્પણ કરવામાં આવ્યો. અને જે યજ્ઞ છે એ યજ્ઞ કાર્યની ત્યાં સમાપ્તિ થઈ. બોલીએ શ્રી ઉમા મહેશ્વર ભગવાન કી જય. સતી ચરિત્ર પૂરું થાય અને સતી ચરિત્રની સાથે જ ધ્રુવજીના ચરિત્રનો પ્રારંભ થાય. મૈત્રેયજી વિદુરજીને કહે છે કે આ 3 પુત્રીઓનો વંશ મેં તમને કહ્યો. હવે હે વિદુરજી, હવે હું આપને ઉત્તાનપાદ નામના મનુ મહારાજ અને શત્રુપાના પુત્રના વંશની કથા કહું છું. ઉત્તાનપાદ રાજા, એમને 2 પત્નીઓ જેમના નામ હતા સુનીતિ અને સુરુચિ. હવે એમાં જે સુનીતિ હતી ને એ સુનીતિ રાજાને અણમાની હતી અને જે સુરુચિ હતી, બધા જો પાછા ફટાફટ, સુરુચિ જે હતી ને એ રાજાને માનીતી અને સુનીતિ હતી એ અણમાનીતી. બંનેને એક એક પુત્ર. સુરુચિનો દીકરો એનું નામ ઉત્તમ અને સુનીતિનો દીકરો એનું નામ ધ્રુવ. 5 વર્ષના બાળકો. જો ભાગવતજી છે ને એમાં ભાગવતજીમાં નામોની પણ યથાર્થતા છે. ઉત્તાનપાદ
એનો અર્થ જો તમે કરો ને તો શું થાય ખબર છે? જેના પગ ઉપર છે તે, જેના પગ ઉપર છે તે. તો ઉત્તાનપાદ એટલે કોણ થયું? તો કે આપણે બધા જ. કેવી રીતે? તો કે જ્યારે માતાના ગર્ભમાં આપણે હોય ને ત્યારે બધા એવી રીતે હોય, માથું નીચે ને પગ ઉપર. તો જીવ માત્ર છે એ ઉત્તાનપાદ કહેવાય. પછી એમની પાસે બે પત્ની. તો આપણી બધાની પાસે બે વસ્તુ હોય છે, રુચિ અને નીતિ. રુચિ એટલે આપણને ગમતું કંઈક આપણે કરીને એને રુચિ કહેવાય. અને નીતિ એટલે શું? તો કે ધર્મ માર્ગે ચાલવાનો જે રસ્તો છે એને નીતિ કહેવાય. સુખાસને બેસજો, સુખાસને બેસજો, કહો જેમ અનુકૂળ પડે એમ તંત્ર. આ ભાગવતી છૂટ આપે અને મારી વ્યાસપીઠે છૂટ આપે તમારે, તમને અનુકૂળ પડે એમ બેસવાની છૂટ. તો આપણી પાસે છે ને જેમ ઉત્તાનપાદ રાજા પાસે બે પત્ની હતી ને, એમ આપણા પાસે જીવન જીવવાના બે રસ્તા છે. એક રસ્તો તો કે જે આપણને ધર્મ માર્ગ બતાવે કે આવી રીતે જીવવું, આવી રીતે જીવવું, આવી રીતે ન જીવવું. ધર્મ આપણને માર્ગ બતાવે, એક રસ્તો એ. અને બીજો રુચિનો, કે આપણને મન ફાવે એમ આપણે કરીને એને રુચિનો માર્ગ કહેવાય. હવે નીતિનો માર્ગ છે ને એ આપણા માટે 100% સારો જ રહેવાનો. ધર્મ જે આપણને ચીંધે એ પ્રમાણે હાઈલા જઈને તો જીવન આખું આપણું એમાં કોઈ દી કોઈ તકલીફ પડે નહીં. પણ જો રુચિ પ્રમાણે હાલી, આપણા મનમાં આપણને જેવી ઈચ્છા છે એ પ્રમાણે હાલીને તો એ કદાચ ધર્મનો માર્ગ ન હોય. આ આતંકવાદીઓ બધા તમે જુઓ, પોતાના પેટે બોમ્બ બાંધી બાંધી મરી જાય, પોતે મરી જાય, બીજા 500 નહીં લેતા જાય. તો એ કઈ થોડો ધર્મનો માર્ગ છે? પણ એની રુચિ છે કે મને મારે આ કરવું જ છે. મંચોડાલા પ્લેન ઓમાં ભટકાડીને હજારો માણસો માર નહીં ખાતા, ખબર છે ને? તો એ રુચિનો માર્ગ છે કે ભાઈ મારે આમ કરવું જ છે. પણ ધર્મ ના પાડે પાછું કે ભાઈ એ રસ્તો હાલવા માટે નથી. રુચિનો માર્ગ એટલે શું ખબર છે? સ્વાદની દ્રષ્ટિએ જોઈને ખાલી એક ઉદાહરણ આપીને તમને સમજાવું. રુચિનો માર્ગ એટલે તો કે માની લો કે મીઠાઈમાં સરસ મજાના ગુલાબ જાંબુ હોય તો આપણને ભાવે કે ન ભાવે જમવામાં? હાથ ઊંચો કરો જોઈએ જરા, કેને કેને ભાવે જોઈ આપણે. મીઠાઈ ખાવા વાળા કેટલા છે? હા યાર, એટલે ડાયાબિટીસ હોય ને ન ખાઈ શકતા હોય એની વાત નથી. ડાયાબિટીસ હોય ઘડી કેક પર મૂકી દો, હાલો ડાયાબિટીસ ભૂલી જાઓ. હવે કેજો મીઠાઈ ભાવે એવા કેટલા હે? બધાને ભાવે. રસગુલ્લા હોય મજાના, કાજુ કતરી હોય, 4-5 જાતની મીઠાઈ હોય, કા ઘરે બનાવેલા લાડવા ને લાપસી ને હે મજાના છૂટે ઘીની ધારે પીરસાતા હોય તો એ આપણને ભાવે. ભાવે એટલે રુચિ, બરોબર? હવે પાછા બધા આંગળી ઊંચી કરજો. હું કહું એટલે બધા આંગળી ઊંચી કરજો કે કાચા કારેલા ખાવાના થાય તો કેટલાને ભાવે? એ તો ખાઈ જ. હવે ભાવે થોડા શું તમે એમના? એટલે ટૂંકમાં જો આમ કરવા વાળા જાજા, એનો મતલબ એમ કે જે વસ્તુ ખરેખર ગુણકારી છે ને એ આપણે જોતી નથી. આપણને ખબર છે કે જેટલું વધારે આપણે ગુલાબ જાંબુ દાબશું કે રસગુલ્લા દાબશું કે મીઠાઈઓ જેટલી દાબશું એટલે આપણે ડાયાબિટીસને ઓરું બોલાવશું, આવો આવો અમને વળગો. અને જેટલા કારેલા ખાશું કે જેટલી બીજી કોઈ પણ કડવાણી ખાશું તો આ બધું શું આપણને ફાયદાકારક જ છે ને ભવિષ્યમાં. તો એ નીતિ છે. તો આપણે છે ને આ જ કરી છે. જે આપણા માટે ફાયદાકારક છે ને એ માર્ગે આપણે હાલવું નથી, અને જે આપણા માટે નુકસાનકારક છે એ માર્ગે આપણે હાલવું છે. તો સુરુચિ અને સુનીતિ બંનેના એક એક પુત્રો. સુરુચિનો પુત્ર ઉત્તમ છે, સુનીતિનો પુત્ર છે એ ધ્રુવજી છે. રાણી જે માનીતી ને એનો દીકરો રાજાને માનીતો, અને રાણી જે અણમાનીતી એનો દીકરો ઉત્તાનપાદને અણમાનીતો. એટલે સુરુચિને કાયમ પોતાની પાસે બેસાડે ઉત્તાનપાદ રાજા, અને સુનીતિને એના મહેલમાં જ રહેવા દે, એને કોઈ પોતાની બાજુમાં બેસાડે નહીં. અને એવું જ બંને પુત્રોના કિસ્સામાં
કે ઉત્તમ હતો ને એને પોતાના ખોડામાં બેસીને રમાડે, અને નાનકડો ધ્રુવ બિચારો 5 વર્ષનો એ બાળક પણ સુનીતિનો દીકરો હતો ને એટલે એને ખોડામાં બેસાડે છે, ખોડામાં બેસાડીને કોઈ દી રાજા રમાડે નહીં. એક દિવસ એવું બન્યું કે ઉત્તમ છે ઉત્તાનપાદ રાજાના ખોડામાં રમતો હતો ને રમતો રમતો ધ્રુવ ત્યાં ચડી આવ્યો, અને એને જોયું કે લે ભાઈ તો પિતાના ખોડામાં રમે છે, અને એને કીધું કે મને પિતાજી તમારા ખોડામાં બેસાડો ને. ઉત્તાનપાદ તો કઈ બોલ્યો નહીં, કારણ કે સુરુચિ બાજુ બેઠી હતી એટલે એના ડરથી તો કઈ ન બોલ્યો, પણ સુરુચિએ નો કહેવાના શબ્દો 5 વર્ષના બાળકને કીધા છે ત્યારે કે બેટા ધ્રુવ, તારે જો તારા પિતાના ખોડામાં બેસી અને રમવું હોય ને તો તારે મારા પેટે જન્મ લેવો પડે. તું સુનીતિનો દીકરો છે, એ અણમાનીતી રાણી છે, તું એનો દીકરો છો ને એટલે તને તારા પિતાના ખોડામાં બેસવાનો અને રમવાનો હક નથી. અને જો તારે છતાંય પિતાના ખોડામાં બેસવું હોય ને તો જા જંગલમાં તપ કર, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાનને પ્રસન્ન કરીને વરદાન માંગ કે હું સુરુચિના ખોડે જન્મ, અને તું મારા ખોડે જો જન્મીશ ને, મારા પેટે અવતાર ધારણ કરીશ ને તો તને તારા પિતાના ખોડામાં રમવાનો હક મળશે, બાકી તને નહીં મળે. કેવા કડવા વેણ, વિચાર તો કરો. અને 5 વર્ષનું નાનું બાળક કેમ સહન કરી શકે આને? રડતો રડતો પોતાની માતા સુનીતિની પાસે ગયો છે. અંતઃપુરમાં સુનીતિને ખબર કોઈ દાસીએ પહોંચાડ્યા હતા કે આવું બન્યું છે. જેવો ધ્રુવ રડતો રડતો માતા સુનીતિની પાસે ગયો ને એટલે માતાએ કીધું કે બેટા, તારી માં સુરુચિએ તને જે કીધું છે ને એ એકદમ યોગ્ય છે, અને તારે તારા પિતાના ખોડામાં રમવું હોય ને તો ભગવાનને પ્રસન્ન કર. અરે એ તો પરમેશ્વર છે, બધાનો પિતા છે, તારું પણ કલ્યાણ કરશે. પણ કીધું કે જાતા જાતા છે ને બેટા, સુનીતિએ કીધું કે માં સુરુચિને પગે લાગતો જાજે. વિચાર કરો, આ માતા હોય ને, આવી માતા જેના મનમાં દ્વેષ ન હોય, જેના મનમાં કોઈ પ્રત્યે ઈર્ષા કે વેરઝેરની લાગણી ન હોય, એના પેટે જ ધ્રુવ જન્મે. સુનીતિ કીધું કે માને પગે લાગી જાજે, સુરુચિ નહીં, સાવકી માને પગે લગાવ્યો છે દીકરાને. અને ધ્રુવજી 5 વર્ષનો બાળક નીકળી પડ્યો ભગવાનને માંગવા. જંગલમાં ધીમે ધીમે ચાલતા થાય છે, ત્યાં ફરી પાછા આવ્યા છે નારદજી. કીધું તું ને મેં કે જ્યાં જ્યાં નારદજીની જરૂર પડશે ત્યાં ત્યાં નારદજી ઉભા છે. રસ્તામાં નારદજીની સામે ધ્રુવજી જ્યાં પહોંચ્યા, નારદજીએ પૂછ્યું કે બેટા ક્યાં જાશ? આવડી નાની ઉંમરે ને આવા જંગલમાં એકલો? કીધું કે મારે મારા પિતાના ખોડામાં રમવું છે ને હું ભગવાનને પ્રસન્ન કરીશ, અને ભગવાન મને વરદાન આપશે એટલે હું મારા પિતાના ખોડામાં રમી હતીશ. અને નારદજી ગડગડા થઈ ગયા કે બેટા એવું ન વિચારાય, તારી ઉંમર તો જો. આ માન અપમાન તો યુવાન વયે પછી વિચારવાનું હોય, અત્યારથી આવા માન અપમાનનો વિચાર ન કરે. ને ધ્રુવજીએ કીધું કે હે મહાત્મા, માન અપમાનની વાત નથી, પણ મારે ભગવાનને પામવા છે ને ભગવાનને રાજી કરવા છે ને, એ 100%ની વાત છે. તમે કઈ જો મને એમાં માર્ગદર્શન કરી શકો એમ તો માનું માર્ગદર્શન તમે કરો. અને ત્યારે નારદજીએ કીધું કે બેટા જો તે નક્કી જ કરી લીધું છે ને આટલો